ક્યારેય એવું વિચાર્યું છે કે આપણા પેટમાં જે એસિડ છે એ આટલો બધો શક્તિશાળી કેમ છે અને છતાં આપણે લીંબુમાં રહેલો એસિડ આરામથી ખાઈ શકીએ છીએ? બંને તો એસિડ જ છે, પણ તો પછી આટલો મોટો ફરક કેમ? ચાલો આજે આ રસપ્રદ રસાયણને જરા ઊંડાણથી સમજીએ. હા, આ સવાલ એકદમ બરાબર છે અને ચિંતા ના કરશો, આ ચર્ચાના અંત સુધીમાં આનો જવાબ આપણને ચોક્કસ મળી જશે. આપણે એ સમજીશું કે અમુક એસિડ કેમ ખતરનાક હોય છે અને અમુક કેમ આપણા ખોરાકનો જ એક ભાગ છે. તો સૌથી પહેલાં એ સમજીએ કે કોઈ પણ પદાર્થને એસિડ શું બનાવે છે. આખી વાતનો જે હીરો છે ને એ છે એક નાનકડો પણ ખૂબ જ દમદાર કણ, અને એ છે હાઇડ્રોજન આયન. આ જુઓ, આ છે એસિડની એકદમ પાક્કી વ્યાખ્યા. જ્યારે પણ કોઈ એસિડ પાણીમાં ભળે ત્યારે એ તૂટે છે અને H+ આયન છૂટા પાડે છે. અને એક મજાની વાત કહું, આ જે H+ આયન છે ને એ બીજું કંઈ નહીં પણ ખાલી એક પ્રોટોન જ છે. બસ એક હાઇડ્રોજન પરમાણુ જેણે પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે. અહીંયા જુઓ, આ છે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl. જેવું એ પાણીમાં જાય એ તરત જ H+ અને Cl- આયનમાં છૂટું પડી જાય છે. આ જે તૂટવાની પ્રક્રિયા છે એને જ કહેવાય આયનીકરણ, અને બધી એસિડિટીનો ખેલ આના પર જ છે. અને હવે આવે છે અસલી મજા. બધા એસિડ કંઈ સરખા નથી હોતા. અમુક સુપર હીરો જેવા પ્રબળ હોય છે તો અમુક સાવ સામાન્ય માણસ જેવા નિર્બળ. ચાલો જોઈએ કે આ બંનેમાં શું ફરક છે. આ તફાવત એકદમ સીધો અને સરળ છે. જે પ્રબળ એસિડ હોય ને એ પાણીમાં જતાં જ પોતાના બધા જ અણુઓને તોડી નાખે છે અને ઢગલાબંધ H+ આયન છૂટા પાડે છે. જ્યારે નિર્બળ એસિડ એ થોડો શરમાળ છે, એના બહુ ઓછા અણુઓ તૂટે છે. એટલે કે પ્રબળતાનો આખો આધાર એસિડના તૂટવાના પ્રમાણ પર છે. નિર્બળ એસિડની એક ખાસ ઓળખ છે. એમની પ્રક્રિયા છે ને એ 2-વે સ્ટ્રીટ જેવી હોય છે. આ જે બે બાજુવાળા તીર છે એ એવું બતાવે છે કે એસિડના અણુઓ તૂટીને આયન બનાવે છે અને એ જ સમયે પેલા આયનો પાછા જોડાઈને ફરીથી એસિડના અણુ પણ બનાવી શકે છે. આ એક સતત ચાલતું સંતુલન છે. આ છે કેમિસ્ટ્રીની દુનિયાના અમુક રોકસ્ટાર્સ. આ બધા જ પ્રબળ એસિડ છે. પાણીમાં જતાં જ એ પોતાના લગભગ બધા જ H+ આયનો દાનમાં આપી દે છે, જેનાથી દ્રાવણ બહુ જ વધારે એસિડિક બની જાય છે. અને અરે, આ એસિડને તો આપણે રોજબરોજ મળીએ જ છીએ. વિનેગરમાં, લીંબુ અને નારંગી જેવા ફળોમાં અને આપણા ફેવરેટ ઠંડા પીણામાં. આ બધા નિર્બળ એસિડ છે. એ બહુ ઓછા H+ આયન છૂટા પાડે છે અને એટલે જ આપણે એમને સુરક્ષિત રીતે વાપરી શકીએ છીએ. ચાલો હવે એક બહુ જ મોટી ગેરસમજ દૂર કરીએ. મોટાભાગના લોકો પ્રબળ એટલે કે સ્ટ્રોંગ અને સાંદ્ર એટલે કે કોન્સન્ટ્રેટેડ આ બંને શબ્દોને એક જ સમજી લે છે, પણ હકીકતમાં આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. ચાલો આ ગૂંચવણ ઉકેલીએ. આ બહુ મોટો સવાલ છે, ખરું ને? શું પ્રબળ હોવાનો સીધો મતલબ એવો થાય કે હંમેશા વધુ ખતરનાક જ હોય? જવાબ કદાચ આપણને બધાને આશ્ચર્યમાં મૂકી દેશે. આ કોષ્ટક બધું જ સાફ કરી દે છે. જુઓ, પ્રબળતા એટલે કેટલા ટકા અણુઓ તૂટે છે અને સાંદ્રતા એટલે કે એક ગ્લાસ પાણીમાં એસિડના કેટલા અણુઓ નાખેલા છે. એટલે આપણી પાસે સાંદ્ર પ્રબળ એસિડ પણ હોઈ શકે અને એકદમ મંદ પ્રબળ એસિડ પણ. અને મજાની વાત તો એ છે કે ક્યારેક એવું પણ બને કે બહુ જ સાંદ્ર નિર્બળ એસિડ એકદમ મંદ પ્રબળ એસિડ કરતાં પણ વધારે જોખમી સાબિત થાય. તો સવાલ એ થાય કે આ બધી એસિડિટી માપવી કઈ રીતે? એના માટે કોઈ સાધન છે? હા, બિલકુલ છે. અને એ છે pH સ્કેલ. ચાલો જોઈએ કે આ જાદુઈ સ્કેલ આખરે કામ કેવી રીતે કરે છે. pH સ્કેલનો એક બહુ વિચિત્ર પણ મહત્વનો નિયમ છે. એ ઊંધો ચાલે છે. એટલે કે દ્રાવણમાં જેટલા વધારે H+ આયન હોય, pHનો આંકડો એટલો જ ઓછો આવે. એનો મતલબ એ થયો કે pH 1 એ pH 6 કરતાં ઘણો વધારે એસિડિક છે. pH સ્કેલને સમજવા માટે બસ આ 10નો નિયમ યાદ રાખી લો. pHમાં જ્યારે માત્ર એક આંકડાનો ઘટાડો થાય ત્યારે એસિડિટીમાં સીધો 10 ગણો વધારો થાય છે. આ કોઈ સામાન્ય સરવાળા બાદબાકી જેવું નથી. આ તો ઘાતાંકીય શક્તિ છે. ચાલો એક ઉદાહરણ લઈએ. જો કોઈ દ્રાવણનું pH 8થી ઘટીને 5 થઈ જાય તો એનો અર્થ એ નથી કે એ 3 ગણું વધુ એસિડિક થયું છે.
ના, એનો અર્થ છે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કે પૂરા 1000 ગણું વધારે એસિડિક બની ગયું છે. એટલે આ નાનકડો ફેરફાર પણ બહુ મોટો પ્રભાવ પાડી શકે છે. આ એક વાક્ય આજના આખા વિશ્લેષણનો સાર છે. જો આપણે એક સરખા જથ્થામાં પ્રબળ અને નિર્બળ એસિડ લઈએ તો પ્રબળ એસિડ હંમેશા વધારે H+ આયન છોડશે અને એટલા માટે જ એનું pH હંમેશા ઓછું હશે, એટલે કે એ હંમેશા વધુ એસિડિક હશે. અને હવે અંતે જરા મગજ દોડાવીએ. વિચારો, એક બાજુ ખૂબ જ સાંદ્ર વિનેગર છે અને બીજી બાજુ એક મોટા જગ પાણીમાં નાખેલું સલ્ફ્યુરિક એસિડનું માત્ર એક ટીપું. આ બંનેમાંથી વધારે એસિડિક શું હશે? આજે આપણે જે કંઈ પણ શીખ્યા એના આધારે જવાબ શું હોઈ શકે? નીચે કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. અને હા, જો આ માહિતી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.